નગ્ન સત્યની અંદર તમારો અહમ હોય તો જ નગ્ન સત્ય તમારાથી નીકળે નહીં. તમારી અંદર પ્રેમ કરુણા સત્ય પરિપૂર્ણ પરિવર્તન સમજણ હોય તો સત્ય નગ્ન ના નીકળે, સત્ય નીકળે પણ એમ કહેવાય કે સુંદર સજાઈ રજાયેલું સત્ય નીકળે કે જે બધાએ સ્વીકારે. ભગવાન સત્ય જ છે ને, ભગવાન કોઈ ખોટો હતો નથી. તમે દ્વારિકા જાઓ કે પછી તમે અયોધ્યામાં જાઓ કે પછી તમે કોઈ પણ મંદિરે જાઓ કે પછી તમે બૌદ્ધ મંદિરે જાઓ, ભગવાન તો સત્ય જ છે. પણ એના પણ કપડાં પહેરેલા છે. કોઈ ભગવાનના નગ્ન અવસ્થામાં જોયા? સત્ય જ છે ને અમીર. તો પછી એને કપડાની જરૂર હતી નથી. પણ તમે શું એ સારું ના લાગે, ગમે તેમ પૂજનીય છે, એ વસ્તુ ખરાબ છે, આ શબ્દ આવો જ ના જોઈએ એવું કહો ને તમે. આ વિચારધારા કેમ આવી રીતે વિચારધારા સુધીનો તમે વિરોધ કરો? પણ સત્યના પણ શણગારની જરૂર હોય છે. શણગારથી તો શોભો છે સત્ય. તમે દ્વારિકામાં જાઓ કે રણછોડાએ દ્વારિકામાં જાઓ, ગમે ત્યાં જાઓ તો તમે મૂર્તિના દર્શન કરો તો એની અભિવ્યક્તિ તમારી અંદર વધુમાં વધુ થતી હોય તો ત્યાંની એના શણગારની થાય છે અમીરભાઈ. એના વાઘા જુઓ, એના પિતાંબર જુઓ, એના કુંડળ જુઓ, અને એ બધાનો અને એની અંદર એની મનોહર મૂર્તિ શોભાયમાન થાય ને એનો તમને પ્રભાવ હૃદયની અંદર પડે ને એ ફુલકિત તારે ને તમારા ચહેરા ઉપર આવે છે. કારણ કે એ સત્યની અંદર શણગાર ભરેલો છે તો સુંદર લાગે ને. એકની એક મૂર્તિઓ દરરોજ શણગાર બદલાય છે નરસિંહભાઈ, હમીરભાઈ. દરરોજ શણગાર ભગવાનના બદલાય છે. ભગવાન તો એનો એ રહે છે, સત્ય કંઈ બદલાતું નથી, પણ શણગાર બદલાય છે. ખરેખર તો શણગારના દર્શન કરો, ભગવાનના મૂર્તિના બધાનું મિલન થઈને લોકો આવે છે દર્શન કરવા. એમ આ સત્ય રહ્યું ને ભગવાન સ્વરૂપ છે, એના વાઘાર્યાને બદલવા જરૂરી છે. સત્ય એનું એ રહેવાનું, એનો શણગાર સમય, એના સમય અનુસંધાનમાં શણગાર કરવો પડે છે તો આનંદ, તો સત્ય રહ્યું ને ખૂબ સુંદર નીવડશે. એમ દરેકનું કોઈ પણ વાત હોય બિલકુલ સાચી કેમ નથી એમ, પણ સમયનું અનુરૂપતા ના હોય, શણગારની અનુરૂપતા ના હોય અને એનો સમય ના પાક્યો હોય તો એ વસ્તુ કહેવાની કોઈ જરૂર નથી. પણ એ વસ્તુ રહી એની અંદર શણગારનો સમય બંનેનું સમન્વય થઈ જાય તો પછી એ રહ્યું એનું ફળ રહ્યું હંમેશા સારું અને સુનિશ્ચિત જ નીવડશે.